7 અને 8મી માર્ચે ગુજરાત પ્રવાસે છે। કોંગ્રેસના મહાઅધિવેશન પહેલા મહત્વની મુલાકાત તેમની છે, જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। કોંગ્રેસની પોલિટિકલ અફેર્સની બેઠકની અંદર તેઓ ભાગ લેશે। ગુજરાત કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવવા માટેની ખાસ ચર્ચા વિચારણા થશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે। જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો સાથે પણ તેમની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે। તો આખરે આ તમામ મામલે 7 અને 8 બે દિવસની રાહુલ ગાંધીની મુલાકાતને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેમની મહત્વપૂર્ણ ગતિવિધિઓ પણ રહેશે, જેમાં 7 માર્ચે 9:30 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે અને 10 કલાકે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર તેઓ પહોંચવાના છે। આખા કાર્યક્રમ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસે છે, તેમના આખા કાર્યક્રમની રૂપરેખા શું રહેશે? જી, લોકસભા ચૂંટણી બાદ જે સંસદ મળ્યું હતું એમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચેલેન્જ આપી હતી કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જઈ રહ્યું છે, પરંતુ ખરા અર્થમાં કોંગ્રેસની ગુજરાતમાં જે સ્થિતિ છે, તો જે પ્રકારે હાર બાદ હાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મળી રહી છે, આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ખુદ રાહુલ ગાંધી પોતાના હાથમાં જાણે કે કમાન્ડ લેવા ઈચ્છતા હોય એ પ્રકારે ધડાધડ એમના કાર્યક્રમો ગોઠવવામાં આવી રહ્યા છે। એ જ કાર્યક્રમ અથવા તો ગુજરાત કોંગ્રેસને ફરી એકવાર બેઠક કરવા માટે રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને આ 2 દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ એમનો આવતીકાલ સવારમાં 9:30 કલાકથી થઈ જશે, કે જ્યાં તેઓ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ પ્રદેશ કાર્યાલય કોંગ્રેસનું જે છે પાલડી, ત્યાં તેઓ પહોંચશે અને ત્યાં પોલિટિકલ અફેર કમિટી અને અલગ અલગ કોંગ્રેસના જે સેલ ડિપાર્ટમેન્ટ છે એના ચેરમેનો સાથે બેઠક કરશે અને આ બેઠકમાં તેઓ ગુજરાત કોંગ્રેસને રાજ્યમાં કેવી રીતના બેઠી કરી શકાય અથવા તો લોકોના પ્રશ્ને કોંગ્રેસે કેવી રીતના લડત આપવી પડે એ સહિતના તમામ મહત્વની જે બાબતો છે એને લઈને ચર્ચા કરવામાં આવશે। આ સિવાય ત્યારબાદ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો જે છે એમની સાથે બેઠક કરશે અને આ બેઠકમાં કોંગ્રેસના સંગઠનમાં કયા પ્રકારની હજુ પણ ત્રુટિ રહી છે અથવા તો કોંગ્રેસના સંગઠનને વધારે મજબૂત કેવી રીતના બનાવી શકાય એ સહિતના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ સાંજે અલગ અલગ જે સમાજના શ્રેષ્ઠીઓ અથવા તો જેઓ પોલિટિકલ લીડર નથી પરંતુ સમાજમાં સારું એવું સ્થાન ધરાવે છે એવા તમામ લોકો સાથે રાહુલ ગાંધી બેઠક કરવાના છે। પરમ દિવસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે તમામ કાર્યકર્તાઓ છે એમની સાથે તેઓ કાર્યકર્તા સંવાદ કરશે અને કોંગ્રેસની સ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કરશે। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 2 દિવસનો આ પ્રવાસ રાહુલ ગાંધીનો રહેશે, મહત્વપૂર્ણ બેઠક અને આગામી સમયના આયોજનને લઈને બેઠક મહત્વપૂર્ણ બની રહેશે।